नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શિક્ષણ જગત માટે શરમજનક સ્થિતિ। ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મહાસંમેલન। અંબાજીમાં મંત્રીજીના ચાલુ ભાષણમાં આચાર્યો ઘોર નિદ્રામાં જોવા મળ્યા। ગુજરાતના શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય તેવા દ્રશ્યો અંબાજીથી સામે આવ્યા છે। અંબાજીમાં રાજ્ય આચાર્ય સંઘનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રી હાજર રહ્યા હતા। મંચ પરથી મંત્રીઓ શિક્ષણના સુધારા અને ભાવિ પેઢીના ઘડતરની વાતો કરી રહ્યા હતા, પરંતુ સામે પક્ષે બેઠેલા આચાર્યો કુંભકર્ણની નિદ્રામાં જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ જેમના શિરે છે તેવા 10થી વધુ આચાર્યો સભામાં ઘોરતા ઝડપાયા છે। મંત્રીઓ ભાષણ આપતા હોય અને આચાર્યો ખુરશીમાં માથું ઢાળીને સૂતા હોય તેવા વિઝ્યુઅલ્સ। આ દૃશ્યો છે અંબાજીના, જ્યાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને નાણાં મંત્રી કમલેશ પટેલની હાજરીમાં આચાર્યોએ મંત્રીઓની મર્યાદાના લીરે લીરા ઉડાવ્યા છે। સંમેલનમાં મંત્રીઓ ગંભીર વિષયો પર માર્ગદર્શન આપી રહ્યા હતા, ત્યારે આ આચાર્યોની શિક્ષણની ચિંતાને બદલે ઊંઘમાં વધુ રસ હોય તેવું જણાઈ રહ્યું હતું। એક તરફ સરકાર શિક્ષણને સુધારવા મથામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ જવાબદાર પદ પર બેઠેલા આ આચાર્યોની આવી બેદરકારી અનેક સવાલો ઊભા કરે છે। એક બે નહીં, પણ 10થી વધુ આચાર્યો અહીં ઘોર નિદ્રામાં જોવા મળ્યા હતા। લોકોમાં એવી પણ ચર્ચાઓ જાગી છે કે આ આચાર્યો માત્ર ખાવા પીવા અને મોજ કરવા જ સંમેલનમાં આવ્યા છે કે શું? બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ ગુજરાત। 2047ના વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આપણે બધાએ કામ કરવાનું। અને જ્યારે સૌએ અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું અને અહીં બોલવાની તક આપી, સર્વે આચાર્ય સંઘના હોદ્દેદારો અને સર્વ સારસ્વત મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। હું નતમસ્તક વંદન સાથે હું સૌનું અભિવાદન કરું છું। સાથે સાથે ગ્રામ પંચાયતના જ્યારે ચા તો આસામની અંદર બને છે, સૌથી વધુ આસામ કેમ બને છે? તો કહેવાનો મતલબ કે નવી શિક્ષણ નીતિની અંદર માત્ર ચા નહીં, અને સૌથી અગત્યનું પાછળથી ભોજનની સરસ સુગંધ આવતી હોય અને ત્યારે પછી બોલવાનો છેલ્લે જેનો વારો આવે ને, એની હાલત શું થાય છે એ મને ખબર છે, કારણ કે અડધું સભાખંડ તો ખાલી થઈ ગયું છે। પણ જે લોકો અહીં બેઠા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કદાચ તમને એમ હશે કે સાહેબ કંઈક બોલશે તો આપણને મજા આવશે સાંભળવાની, એ તમારા મનમાં